નમસ્કાર મિત્રો, એક નવી સિરીઝ સાથે આપની સમક્ષ ઉપસ્થિત છું આકાશ બ્રહ્મભટ્ટ। જૂનના પહેલા અઠવાડિયામાં જે કરંટ અફેર જે મહત્ત્વના બનાવો બન્યા છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। પ્રથમ પોઈન્ટ છે G7। G7 કયા કયા દેશોનું ગ્રુપ છે તેના વિશે પહેલાં જોઈ લઈએ। તો અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, આ 7 દેશોથી મળીને G7 બને છે। G7 IMF એડવાન્સ ઇકોનોમિક વર્લ્ડ માટે સૌથી મોટું છે। ઇન શોર્ટ, IMFમાં સૌથી વધારે આર્થિક મહત્ત્વ ધરાવતું સંગઠન હોય તો તે છે G7। આની એક મીટિંગ હતી તે 10 થી 12 જૂનના વચ્ચે 10 થી 12 જૂન 3 દિવસ થવાની હતી, જે પોસ્ટપોન કરવામાં આવી છે સપ્ટેમ્બર 2020 સુધી। આ પોસ્ટપોન કોને કરી? તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આને પોસ્ટપોન કરવામાં આવી છે। G7ની શરૂઆત ક્યાંથી થઈ તે આપણે જોઈ લઈએ। તો ફાઉન્ડેડ છે તે 1975માં તેની શરૂઆત થઈ હતી। રશિયા આ ગ્રુપની અંદર 1998માં એન્ટર થયું હતું। જનરલી એક વસ્તુ સમજો મિત્રો, G7 એવા દેશોનું સંગઠન છે કે જેની વેલ્થ ક્રિએશન સારી હોય, એવા દેશો કે જેમની વેલ્થ ક્રિએશન સારી હોય, ઇકોનોમિક ઢાંચો સારો હોય, સારું એવું આર્થિક મહત્ત્વ ધરાવતા હોય, બરાબર છે। અને ખાસ વાત કરીએ તો 1945 જે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એના પછી જે વિજેતા દેશો હતા તેમને G7 સમિટની અંદર સ્થાન આપી દેવામાં આવ્યું, અને એવા દેશો કે જે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોય। રશિયા 1998માં એન્ટર થયું, તેનું એક રાજનૈતિક મહત્ત્વ છે, તેની ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી તે એન્ટર થયું નહોતું। આ વસ્તુ યાદ રાખજો મિત્રો। 2008ની અંદર ઇન્ટરનેશનલ ઇકોનોમિક એન્ડ ફિનાન્શિયલ ક્રાઇસિસ થયા હતા, જે આપણને ખબર જ છે। એ ટાઈમે G7ને કન્વર્ટ કરીને G20માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું। હવે G7ની જે આ મીટિંગ હતી એ પોસ્ટપોન કેમ કરવામાં આવી? તેના માટે ટ્રમ્પે એવું કહ્યું છે કે આ જે G7 જે છે તે આઉટડેટેડ ગ્રુપ ઓફ કન્ટ્રીઝ છે। ઇન શોર્ટ, એવી રીતે કામ કરે છે કે જે અત્યારે હાલના સિચ્યુએશનના બેઝ ઉપર કામ કરી શકવા પરિપક્વ નથી, સક્ષમ નથી, તો એની અંદર જરૂરી સુધારા વધારા કરવાની જરૂર છે। G7 પછી G8 પણ આવ્યું હતું, અને G8 પછી બીજા 5 દેશો ઉમેરવામાં આવ્યા હતા શોર્ટ ટર્મ પીરિયડ માટે, નોટ પરમિનેન્ટલી, પણ આપણે કહી શકીએ કે એક અમુક સમય પૂરતા તેમને સદસ્યતા પ્રાપ્ત થઈ હોય। તો એ 5 દેશો કયા કયા હતા? ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, મેક્સિકો એન્ડ બ્રાઝિલ। G7 અને G8 આનું નિર્માણ થયું ખાસ કરીને USSR કોલેપ્સ થયું એના પછી। એઝ વેલ એઝ ટ્રમ્પે એવું કહ્યું કે G7ની અંદર ભારત, ઇન્ડિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા, ઓકે, આમને એડ કરવામાં આવે અને ફરીથી નવું સંગઠન બનાવવામાં આવે તે માટેની એક રજૂઆત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા। G7 અને G8 જે પણ કંઈ બન્યું USSR કોલેપ્સ પછી, એનું મેન કાર્ય શું છે? તો વિશ્વની અંદર પોલિટિકલ સિસ્ટમને સ્થિરતા આપવી, ડેમોક્રેસી ઉપર કામ કરવું, હ્યુમન રાઇટ્સ, ફોરેન અફેર્સ, ટ્રેડ, હેલ્થ, એન્વાયરમેન્ટ, આ બધી બાબતોના રિલેટેડ કામ કરવું। પશ્ચિમી દેશો ખાસ કરીને G7 થકી પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરતા હોય છે, અલગ અલગ એમના જે મંતવ્યો હોય છે તે રજૂ કરતા હોય છે દુનિયાની સમક્ષ। ઇન શોર્ટ, G20 હજી સુધી રિઝોલ્વ થયું નથી। G20ની રચના ક્યારે થઈ હતી? તો 2008ના કોલેપ્સ પછી, ઇકોનોમિક્સ ક્રાઇસિસ પછી, તેને હજી સુધી ડિસોલ્વ કર્યું નથી, બરાબર। અને G7 કે G8 જે પણ કંઈ અમુક સિચ્યુએશન બેઝ ઉપર બનાવ્યું હતું તે પણ 1945ના સમયગાળા દરમિયાન જે રીતે બનાવી દીધું છે, અત્યાર સુધી 75 વર્ષના ગાળામાં કોઈ પણ જાતનું એની અંદર ચેન્જીસ કરવામાં નથી આવ્યા। આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ G7માં જે દેશો છે એનાથી પણ ઘણા બધા દેશો જે આર્થિક રીતે
પરિપક્વ થઈ ગયા છે તો તેમની પણ વાત રજૂ કરી શકે G7ની અંદર, તેમને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ તેવું ડોનાલ્ડ ટ્રમ્પ માને છે. આ તો વાત થઈ ટેકનિકલી. બીજી વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની ઇનડાયરેક્ટલી, તો તે ટ્રમ્પ આ જે 5 દેશોની આપણે વાત કરી, ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા, આની અંદર ચાઇનાનું નામ નથી. તમે જોઈ શકો છો ચાઇના ઇકોનોમિકલી દુનિયાની અંદર જેટલું સ્ટ્રોંગ છે એ પ્રમાણે તેનું નામ હોવું જોઈએ, તો આમાં નામ આપવામાં આવ્યું નથી ટ્રમ્પ દ્વારા. તો ટ્રમ્પ ઇનડાયરેક્ટલી દુનિયાને એવો મેસેજ પહોંચાડવા માગે છે કે ચાઇનાની સામે એક સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન બનાવવાની ખાસ જરૂર છે. ચાઇનાની સામે બધા દેશોએ ભેગા થઈને એક સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝડ બનાવવું પડશે. ત્યારે ચાઇનાના નીતિ નિયમો અને અમુક જે પ્રોબ્લેમ ને ક્રાઇસિસ અત્યારે હાલ કોવિડ પેન્ડેમિક ચાલે છે, તો આ બધાના સામે સારી રીતે આપણે રક્ષણ કરી શકીશું અને ચાઇનાની સામે ઊભું રહેવા માટે એક મંચ પ્રદાન હોવું જોઈએ. COVID-19ની આપણે વાત કરી છે તો 2 પ્રોબ્લેમ આવે છે, સમજો. એક છે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન. ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનમાં WHO, તમે જોઈ શકો છો WHOએ કેટલી લેટ જાણકારી આપી, પછી ચાઇનાને કઈ રીતે હજી સુધી પણ ડાયરેક્ટલી બ્લેમ નથી કરતું. ઇન શોર્ટ, WHOએ જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે ગ્લોબલી કામ કરવું જોઈતું હતું તે કરી શક્યું નથી, અને એકચ્યુઅલ પોઝિશન જે ગ્લોબલાઇઝેશનની છે તેના પ્રત્યે પણ કામ કરવામાં અસમર્થ રહ્યું છે. WHOથી લઈને UN સિક્યુરિટી કાઉન્સિલ સુધી દરેક ઓર્ગેનાઇઝ એક્સપોઝ થઈ ગયા છે કે આ બધા આઉટડેટેડ છે, હવે આ રીતે કામ થશે નહીં. અત્યારે હાલ નવી જનરેશન પ્રમાણે 2020ની સિચ્યુએશન બેઝ ઉપર પોતાને એક અપગ્રેડ કરવું પડશે. જૂની નીતિ નિયમો સિસ્ટમથી અત્યારે હાલ ચાલી શકશે નહીં. તો એક ટાઈપનું કહી શકાય કે ટ્રમ્પ દ્વારા એક રિફોર્મ્સ સુઝાવ કરવામાં આવે છે કે કઈ રીતે દુનિયાના સારી રીતે અલગ અલગ પ્રોબ્લેમના સામે લડવા માટે એક નવું ઓર્ગેનાઇઝેશન અથવા ઓર્ગેનાઇઝેશનમાં રિફોર્મ્સ કંઈક સુધારા વધારા કરવાની જરૂર છે. G20 સમિટ જ્યારે પણ યોજવામાં આવી હતી એ વખતે PM મોદી, પ્રધાનમંત્રી, તેની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એક વાક્ય કહ્યું હતું કે આપણે WHO સ્ટ્રોંગ અને રિફોર્મ, WHOને મજબૂત કરવું જરૂરી છે અને તેની અંદર અમુક સુધારા કરવા પણ જરૂરી છે. આ વાત કરી હતી G20 સમિટની અંદર. UN સિક્યુરિટી કાઉન્સિલની પણ વાત કરીએ, એ પણ એક્સપોઝ થઈ ગયું છે. અલગ અલગ ક્રાઇટેરિયામાં મૌન રહે છે, જોવે એવું જવાબ નથી આપી શકતું. જે બોર્ડરના તણાવો થાય છે, ડિસ્પ્યુટ નાના મોટા થાય છે, તેમાં પણ તટસ્થ નિર્ણય લઈ શકતું નથી. તેને પણ રિફોર્મ કરવાની જરૂર છે. ઇન શોર્ટ, દરેક વસ્તુ પ્રોપરલી કામ કરી શકતા નથી. એના લીધે આ મીટિંગ સપ્ટેમ્બર 2020 સુધી મુલતવી કરવામાં આવી છે અને તે સમયગાળા દરમિયાન અલગ અલગ દેશોને આમાં કઈ રીતે જોડાણ કરવું તેના વિશે ચર્ચા વિમર્શ થશે. સૌથી મોટી ચેલેન્જીસ શું છે? જે આપણે આગળ વાત કરી તેમ ઘણા બધા દેશો એવા છે કે જે સ્ટ્રોંગેસ્ટ થઈ ગયા છે, અત્યારે હાલની ચેલેન્જીસના લડવા માટે સમકક્ષ થઈ ગયા છે, તો તેમના મંતવ્યો પણ સાંભળવા પડશે. ફક્ત આ શાંત દેશો સુધી સીમિત ના રહી શકાય તેવું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પનું. એઝ વેલ એઝ ચાઇનાના સામે કેવી રીતે આપણે લડી શકીશું, કેવી રીતે એમને જવાબ આપી શકીશું, કેવી રીતે તેમને કંટ્રોલ કરી શકશું, તેના માટે પણ એક ઓર્ગેનાઇઝેશનની જરૂર છે. આપણે જાણીએ છીએ કે UNSC અને NSG પ્રોબ્લેમ ખાસ કરીને ભારત માટે ચાઇના જ પ્રોબ્લેમેટિક રહ્યું છે. NSGમાં સ્થાયી સદસ્યતામાં ઓલવેઝ ચાઇનાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. તો આ બધી પ્રોબ્લેમેટિકનું સોલ્યુશન માટે ઇન્ડિયા જેમ બને એમ ઇન્ડિયા બીજા બધા વિકસિત દેશો સાથે સંલગ્ન કરીને એક સારું એવું ઓર્ગેનાઇઝેશન બનાવી શકાય. એઝ વેલ એઝ ઇન્ડો પેસિફિક યુનિટમાં જે ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પણ અમેરિકાએ ભારતને થોડું વધારે મહત્ત્વ આપવાનું વિચાર્યું છે. કારણ તેનાથી અમેરિકાને ફાયદો થશે ભારતનું. ચાઇના કોઈ દિવસ અમેરિકાનું જોવાય એ રીતનું સપોર્ટિવ રહ્યું નથી. તો ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર અમેરિકા એક પાર્ટનર શોધે છે કે જ્યાં પોતાની કોઈપણ જાતની કામગીરીને એ બધું કરી શકે. આપણે મિલિટરી બેઝ કરાર પણ કર્યો છે અમેરિકા જોડે.
તો તમે સમજી શકો છો કે ભારત અમેરિકા માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. તો ઇન શોર્ટ G7 સબમિટની અંદર ભારત કઈ રીતે ઇન્ક્લુડ થાય તે માટે અમેરિકાના પ્રયાસો રહ્યા છે. હવે આગળ જોઈએ, નેપાળે એક નવો મેપ રજૂ કર્યો છે, તેના વિશે જોઈએ. પહેલાં આપણે ડિસ્કશન જોઈ લઈએ, પછી આ મેપ ઉપર આવીએ છીએ. નેપાળ. હવે નેપાળે જે આ નવો નકશો એપ્રૂવ કર્યો છે તેની અંદર શું શું છે તો જોઈ લઈએ. લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા, આ 3 એરિયા છે જે નેપાળે એવું કહ્યું છે આ અમારી ટેરિટરીમાં આવે છે. ભારતે શું કહ્યું હતું? નેક્સ્ટ યર ભારતે એવું કહ્યું હતું કે જે આ કાલાપાની છે તે ભારતની ટેરિટરીમાં આવે છે. ઇન શોર્ટ આ જે પ્રોબ્લેમેટિક છે તેની ચર્ચા કરતાં પહેલાં આપણે ઇન્ડિયા અને નેપાળની બોર્ડર કેટલી છે તે જોઈ લઈએ. તો 1800 કિલોમીટર છે. હવે આ જે નેપાળે ન્યૂ મેપની વાત કરી, લેપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા, આ 3 એરિયા, બરાબર, આ 3 એરિયા જે છે તે કોના બેઝ ઉપર વાત કરે છે? એવું તો હોય નહીં કે ગમે તે વાત કરે કે આ અમારું છે તો લઈ લેવાનું. તો એના કયા બેઝ ઉપર વાત કરે છે? તો તે વાત કરે છે સુગાલી ટ્રીટી 1816ના બેઝ ઉપર. એની અંદર એવું કહેવામાં આવે છે નેપાળને કે લિપુલેખ પાસ જે છે, લિપુલેખ પાસ એ નેપાળનું છે. અને 1962માં જ્યારે ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું હતું એ ટાઈમે ભારતે ત્યાં ઇન્ડો ટિબેટિયન ટ્રૂપ્સ અવેલેબલ કર્યા હતા, જે હજી સુધી અવેલેબલ છે. અને લિપુલેખ પાસ ઉપર પોતાનું એક કહેવાય ને કે પોતાનું ક્ષેત્ર ધરાવે છે, એવું ક્લેમ કરે છે ભારત દ્વારા. તો એકચ્યુઅલમાં એવું નથી. સિગુલી ટ્રીટી એવું કહે છે કે લિપુલેખ પાસ નેપાળનું છે. હવે સિગુલી ટ્રીટીમાં શું છે, એવી રીતે પ્રોબ્લેમ ક્યાંથી ઉત્પન્ન થાય છે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી સિગુલી ટ્રીટીએ. સિગુલી ટ્રીટીમાં એવું કહેવામાં આવ્યું છે કે એક નેપાળે ત્યાં એક રિવર છે લિપુલેખ પાસની આસપાસ, આમ એને કહેવાય છે કાલી. હવે આ જે કાલી રિવર છે, બીજા શબ્દોમાં મહાકાલી પણ કહેવામાં આવે છે, એનો જે વેસ્ટ પાર્ટ છે તે ઇન્ડિયાનો રહેશે અને ઈસ્ટ પાર્ટ છે તે નેપાળનો રહેશે. સમજો મિત્રો, રિવર વેસ્ટ પાર્ટ ઇન્ડિયાનો, ઈસ્ટ પાર્ટ નેપાળનો. પણ ખરેખર આટલું સરળ છે સમજવું નથી. કેમ નથી તે આપણે આગળ જોઈ લઈશું. અત્યારે એટલું યાદ રાખજો, સુગોલી ટ્રીટી 1816ની અંદર શું કહેવામાં આવ્યું છે? લેફ્ટ પાર્ટ છે, વેસ્ટ પાર્ટ, પશ્ચિમનો પાર્ટ છે તે ઇન્ડિયાનો છે અને પૂર્વનો પાર્ટ છે તે નેપાળનો છે. હવે આ લિપુલેખ પાસ જે છે તે ક્યાં આવેલો છે? તો ટ્રાય જંકશન ઉપર આવેલો છે. કોના ટ્રાય જંકશન? કાલાપાની જે ભારતે ગયા વર્ષે ક્લેમ કર્યો હતો ભારતનું છે, એ નેપાળે અત્યારે હાલ એપ્રૂવ કર્યો. આ 3 એરિયા આપણા છે, લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધરુ. હવે આ લિપુલેખ પાસ જે કાલાપાનીમાં આવેલો છે તે આવેલો છે ટ્રાય જંકશનમાં. ટ્રાય જંકશન કયા 3 દેશો? ઇન્ડિયા, ચાઇના અને નેપાળ. હવે આપણે નકશો જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આ ઇન્ડિયા છે, નેપાળ અને ચાઇના. એનું ટ્રાય જંકશન, આ એરિયા જે કલરિંગ કરવામાં આવે છે તે એરિયા 3 એરિયા કવર કરે છે. આખો એરિયા છે લિપુલેખ પાસનો, જેની અંદર કાલાપાની, લિમ્પિયાધરા આવેલું છે. અહીંયા લિપુલેખ પાસ છે, તમે જોઈ શકો છો ટ્રાય જંકશન ઉપર. સમજી ગયા મિત્રો? હવે આગળ જોઈએ. લિપુલેખ ડિસ્પ્યુટની શરૂઆત ક્યારે થઈ? તો 1997થી આ પ્રોબ્લેમ ચાલે છે. અને ખાસ કરીને ત્યારે આ પ્રોબ્લેમ ઊભો થયો કે માનસરોવર યાત્રા માટે ભારતે લિપુલેખ પાસ ઓપન કરી લીધો, જે નેપાળ ખૂબ જ વિરોધ કરે છે. હવે લિપુલેખ પાસ છે એ ક્યાંથી શરૂ થાય છે? તો ગુંજી વિલેજથી શરૂ થાય છે. અને નેપાળ એવું કહે છે કે ગુંજી વિલેજ નેપાળની ટેરિટરીમાં આવે છે અને ત્યાં જે રોડ છે તે પણ નેપાળની ટેરિટરીમાં આવે છે. એટલે લિપુલેખ પાસ નેપાળની ટેરિટરી છે. હવે ઇન્ડિયા અને ચાઇનાનું આ બાબત ઉપર શું કહેવું છે તો એ આપણે જોઈ લઈએ. ચાઇના એવું કહે છે, ઇન્ડિયા અને ચાઇનાએ 1954માં એક ટ્રીટી કરી દીધેલી છે લિપુલેખ પાસની કે આ ઇન્ડિયાનો એરિયા છે, બરાબર. ઇન શોર્ટ, ચાઇના અત્યારે ચિત્રમાં નથી. ઓનલી ડિસ્ટ્રીબ્યુટ છે ઇન્ડિયા અને નેપાળનો. અને લિપુલેખ કેટલા કિલોમીટર લાંબો છે? તો 22 કિલોમીટર લાંબો છે. સમજી ગયા મિત્રો?
3 પોઈન્ટની આપણે વાત કરી. હવે વાત કરીશું આપણે આ પ્રોબ્લેમ અરાઇઝ ક્યાંથી થયો. તો કાલા પાણી, સૌથી પહેલો પ્રોબ્લેમ આવ્યો કાલા પાણીથી. ઇન્ડો નેપાળ બોર્ડર કોન્ટ્રોવર્સીનો સૌથી મોટો પોઈન્ટ જ છે કાલા પાણી. હવે લિપુલેક કાલા પાણી ક્યાં આવેલું છે? લિપુલેક ક્યાં આવેલું છે? વેસ્ટ પોઈન્ટ નિયર કાલા પાણી. જેમ આપણે આગળ વાત કરી હતી ને, નદી છે, વેસ્ટમાં ઇન્ડિયા છે અને ઈસ્ટમાં નેપાળ છે. વેસ્ટની અંદર જે એરિયા છે એ દરેક વસ્તુ ઇન્ડિયાનું છે, ઈસ્ટમાં જે એરિયા છે એ દરેક વસ્તુ નેપાળનું છે. તો કાલા પાણી, લિપુલેક, આ જે નદી છે તેનાથી વેસ્ટ એરિયામાં આવેલું છે ઇન્ડિયાની અંદર, એટલે ઇન્ડિયા કહે છે કે આ અમારો એરિયા છે. ઇન્ડિયા ક્લેમ્સ કાલા પાણી સાથે સાથે આનો ડિટેલ્સ જોઈએ તો પિત્તોડગઢ ડિસ્ટ્રિક્ટ છે, કાલા પાણી પિત્તોડગઢ ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે, જે અત્યારે હાલ ઉત્તરાખંડમાં છે. તે રીતે કહીએ તો આ પાર્ટ ઇન્ડિયાનું છે. નેપાળ શું કહે છે કે ના, એવું નથી. એકચ્યુઅલમાં કાલા પાણી જે છે એ ધરચુલા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. હવે એવું કઈ રીતે કહી શકાય કે એક જ વસ્તુ બે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હોય? એમાં એક પ્રોબ્લેમ છે. સિગોલી ટ્રીટી યાદ કરો, વેસ્ટ ઇન્ડિયા, ઈસ્ટ નેપાળ. હવે વાત કરીએ એકચ્યુઅલ વસ્તુથી. ઉત્તરાખંડનું કુમાઉં જે છે એ કાલી રિવર બાઉન્ડ્રી બનાવે છે ઇન્ડિયા અને નેપાળ વચ્ચે. હવે પ્રોબ્લેમ ક્યારે થાય છે કે આ રિવર, આ નદીનું ઉદ્ગમ સ્થાન શું છે તે કોઈને ખબર નથી. ભારત એવું કહે છે કે કાલા પાણીથી આ રિવર નીકળે છે, જ્યારે નેપાળ એવું કહે છે કે ખોટી વાત છે, આ રિવર નીકળે છે કુથી યકથી. તો એક વસ્તુ સમજો, નેપાળ કહે છે કુથી યકતીથી નીકળે છે આ રિવર, એટલે ત્યાંથી જેટલો એરિયા બધો આવે છે એ કાલા પાણીને એ બધું એ નેપાળમાં આવી જાય છે. ઇન્ડિયા એવું કહે છે કે એ વાત ખોટી છે, કાલા પાણીથી નીકળે છે એટલે ત્યાંથી જે વેસ્ટનો એરિયા છે એ બધું ઇન્ડિયા છે. હજી સુધી આનું પરફેક્ટ ઓરિજિન શોધી શકાયું નથી મિત્રો, એટલે આ ડિસ્ટ્રીબ્યુટ ચાલે છે. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે. આટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આટલું જ યાદ રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ આ વીકનો આપણે જોઈએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિલિટરી બેઝના ઉપયોગ માટે કરાર કરવામાં આવે છે. કેટલા કરાર કરવામાં આવ્યા છે? 7 કરાર. ભારતે અમેરિકા પછી ઓસ્ટ્રેલિયા જોડે કરાર કર્યો. ઇન શોર્ટ, સૌથી પહેલાં અમેરિકા જોડે કરાર થઈ ગયેલો છે, હવે ઓસ્ટ્રેલિયા જોડે કર્યો. આ કરારમાં શું શું છે? તો મેરીટાઈમની જે વસ્તુ છે, મેરીટાઈમ એ મિલિટરી જહાજો અને વિમાનોને ઈંધણ પૂરું પાડશે, સાથે સાથે મેન્ટેનન્સની સુવિધા પણ આપશે. 7 કરારમાં બીજું શું શું આવે છે? સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જાહેર વહીવટ, વોકેશનલ એજ્યુકેશન, વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ એન્ડ મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ. આ 7 કરારો ટોટલ કરવામાં આવ્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. હવે મિલિટરી બેઝનો ઉપયોગ કરવો મતલબ વોટ? ઇન શોર્ટ, ભારત ઓસ્ટ્રેલિયાનો મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે અને ઓસ્ટ્રેલિયા ભારતનો મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકે. ક્લિયર છે? અત્યારે હાલ વાત થઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે આ કરાર થઈ ચૂક્યો છે. આગળ જોઈશું સ્પેસ એક્સ, એક ખાનગી કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર એક યાન મોકલવામાં આવ્યું છે, તેના વિશે ચર્ચા કરીએ છીએ. તો તે કંપનીનું નામ છે સ્પેસ એક્સ. નાસાનું સમાનવયાન ડ્રેગન. સમાનવયાન ડ્રેગન, યાનનું નામ છે ડ્રેગન, કંપનીનું નામ છે સ્પેસ એક્સ અને ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ કંપની છે નાસા. આ બેના વચ્ચે લિંક થઈને એક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચ્યું છે સમાનવયાન ડ્રેગન. હવે આ જે સ્પેસ શટલ ડ્રેગન છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો નાસાના ફાલ્કન રોકેટ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. ક્લિયર છે મિત્રો? ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો સ્પેસ શટલ આજે છે ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર લોન્ચ પેડથી અવકાશમાં આને રવાના કરવામાં આવ્યું છે. અને જે જગ્યા ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું છે તે જગ્યા આપણે જોઈ લઈએ તો લોન્ચ કોમ્પ્લેક્સ 39A. ક્લિયર? લોન્ચ કોમ્પ્લેક્સ 39A ખાનગી અવકાશ સંસ્થા છે સ્પેસ એક્સ અમેરિકા, જે આપણે વાત કરી તે. રશિયા, ચીન પછી અવકાશમાં સ્પેસ ક્રાફ્ટ મોકલનાર ચોથી પ્રાઇવેટ કંપની છે. ઇન શોર્ટ, રશિયા અને ચીનની કુલ 3 કંપનીઓ છે, તેમને અવકાશની અંદર
સ્પેસક્રાફ્ટ મોકલી દીધેલું છે એઝ અ ખાનગી કંપની તરીકે, અને અમેરિકા ચોથી કંપની થઈ છે. ઇન શોર્ટ અમેરિકાની આ પ્રથમ કંપની છે. ક્લિયર. હવે અવકાશ મથક સુધી પહોંચતા આ સ્પેસક્રાફ્ટને સમય કેટલો લાગ્યો? તો 19 કલાક જેટલો સમય લાગ્યો છે. તેમાં કોણ કોણ હતા અવકાશયાત્રી? તો રોબર્ટ બેનકેન અને ડગલાસ હર્લે. શું કરશે ત્યાં જઈને કામ? તો 110 દિવસ ત્યાં રોકાવાના છે. રિસર્ચ કરશે. તેમની સાથે રમકડાનું ડાયનાસોર પણ મોકલવામાં આવ્યું છે. મિશનનું નામ શું આપવામાં આવ્યું છે? તો ડેમો 2. હવે ડેમો 2માં શું છે? 2 અવકાશયાત્રીઓ, સ્પેસ એક્સ કંપની અને નાસાનું કોલોબરેશન થયું. બરાબર. ડ્રેગન સ્પેસ શટલ અવકાશમાં મોકલવામાં આવ્યું. ક્લિયર. કોના દ્વારા? તો નાસાનું શું છે? ફાલ્કન રોકેટ. યસ, નાસાના ફાલ્કન રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું. કઈ જગ્યાએથી? કેનેડી સ્પેસ સેન્ટર લોન્ચ પેડનું નામ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. લોન્ચ પેડનું નામ છે લોન્ચ કોમ્પ્લેક્સ 39A. ક્લિયર. આ બધું સિસ્ટમ, આ બધી વસ્તુ છે એનું આખું મિશન કયું? ડેમો 2. કોની ઉપસ્થિતિમાં થયું? તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિનું નામ શું છે? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું નામ માઇક પેન્સ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એનો ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ. આ બંનેની ઉપસ્થિતિમાં કાર્ય કરવામાં આવ્યું. આખું મિશનનું નામ છે ડેમો 2. હવે ડેમો 1 શું છે? તો ડેમો 1માં જરૂરી સામગ્રી અને રિસર્ચને લગતી જે વસ્તુઓ હતી તેને ડ્રેગન એરક્રાફ્ટથી સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી છે. તેનું નામ છે ડેમો 1. ડેમો 1 અને ડેમો 2 બંને ક્લિયર? ઓકે. હવે સ્પેસ એક્સ જે કંપની છે, બરાબર, તેનો માલિક કોણ છે તે પણ આપણે યાદ રાખવું જરૂરી છે. તો માલિક છે એલન મસ્ક. ક્લિયર. હવે આ માલિક તો ક્લિયર થઈ ગયું, પણ સ્પેસ એક્સ સાથે ભારતીય કનેક્શન પણ આપણે જોવાનું છે. તો ભારતીય કનેક્શનમાં બાલાચંદર રામમૂર્તિ આવે છે, જે સ્પેસ એક્સ કંપનીની અંદર ક્રૂ ઓપરેશન એન્ડ રિસર્ચ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. આ મૂળ ચેન્નાઈના વતની છે. અને તેમનું મૂળ એન્જિનિયર ડિગ્રી ધરાવે છે, ER છે. એમનું એજ્યુકેશન ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. એન્જિનિયર છે, ચેન્નાઈના વતની છે, અને અત્યારે હાલ ક્રૂ ઓપરેશન અને રિસર્ચ એન્જિનિયરની પોસ્ટ ધરાવે છે સ્પેસ એક્સ કંપનીમાં. ક્લિયર. હવે બીજું આગળ એક ચોથા પોઈન્ટની ચર્ચા કરીશું. તો ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ 2020 રજૂ થયું છે. કોના દ્વારા રજૂ થયું? તો FAO મીન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આની અંદર 1990થી 2020 સુધીના સમયગાળાનું રિસર્ચ એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. ઇન શોર્ટ 30 વર્ષનો ગાળો છે આ. બરાબર. 236થી વધુ દેશો અને બીજા અમુક ક્ષેત્રો આમનું એનાલિસિસ કરીને, કોલોબરેશન કરીને, એના ઉપર રિસર્ચ કરીને પછી રજૂ કરવામાં આવ્યું છે આ એસેસમેન્ટ. 30 વર્ષમાં શું શું થયું? તો 178 મિલિયન હેક્ટરનો નાશ થયો. આ શાનો નાશ થયો? જંગલોનો નાશ થયો. એમાં 2010થી 2015 જે 5 વર્ષનો સમયગાળો છે તેમાં જ 12 મિલિયન હેક્ટરનો જંગલોનો નાશ થયો છે. સુરક્ષિત જંગલોની વાત કરીએ તો 1990 પછી 1991 મિલિયન હેક્ટરનો વધારો થયો છે. સમજો મિત્રો, 1990 પછી આ 1991 નથી, સોરી, 191 છે. ક્લિયર મિત્રો? 1990 પછી 191 મિલિયન હેક્ટરનો વધારો થયો છે. સૌથી વધારે જંગલોની ઘટ કયા દેશમાં જોવા મળી? તો આફ્રિકાની અંદર. 2000થી 2010 વર્ષના સમયગાળાની ચર્ચા કરવામાં આવી છે. જે ઘટ જોવા મળી છે 3.9 મિલિયન હેક્ટર. જ્યારે આ જ પીરિયડમાં 2000થી 2010ના પીરિયડમાં દક્ષિણ અમેરિકામાં 2.6 મિલિયન હેક્ટરનો ઘટાડો થયો છે. સૌથી વધારે ઘટ આફ્રિકામાં 3.9 મિલિયન હેક્ટર, સેકન્ડ વન દક્ષિણ અમેરિકા 2.6 મિલિયન હેક્ટર. અને આ કયો સમયગાળો છે? 10 વર્ષનો, 2000થી 2010. સુરક્ષિત ક્ષેત્રોના જંગલોની વાત કરીએ તો 1990 પછી 191 મિલિયન હેક્ટરનો વધારો થયો છે.
યુરોપ અને એશિયામાં સૌથી ઓછું ઘટ જોવા મળે છે. સમજો, યુરોપ અને એશિયામાં સૌથી ઓછી ઘટ જોવા મળે છે. જ્યારે સૌથી વધારે ઘટ ઉષ્ણકટિબંધીય ટ્રોપિકલ જંગલો, બરાબર, જ્યાં સંપૂર્ણ જંગલો છે 45%. સૌથી વધારે કયા એરિયામાં જંગલો છે? તો ઉષ્ણકટિબંધનો જે એરિયા છે જેને કહેવાય છે ટ્રોપિકલ, ત્યાં સંપૂર્ણ જંગલોના 45% જંગલો ફક્ત આ એરિયામાં જ છે. જનરલી આ એરિયામાં કયા કયા જંગલો, કયા કયા વૃક્ષો આવે? તો આમાં જે ખાસ કરીને ઉત્તર અમેરિકાનો જે બરફ એરિયા છે, બોરિયલ જંગલો જે ઉષ્ણકટિબંધીયના છે ને, બોરિયલ જંગલોમાં શું શું આવે? તો ઉત્તરીય અમેરિકાનો જે બરફ વિસ્તાર છે, શંકુધારી જંગલો હોય, પાઇન્સ, સ્પુર્સ, લાર્ચ, આ બધા ઝાડો ત્યાં સૌથી વધારે જોવા મળે છે. સમતાપીય જંગલો કહેવાય એને, બરાબર. ક્ષેત્રફળ અનુસાર વાત કરીએ અલગ અલગ દેશોની આપણે, તો સૌથી વધારે જંગલો બ્રાઝિલમાં, સેકન્ડ વન અમેરિકા, પછી કેનેડા, ચાઇના અને રશિયા. આ 5 દેશોનું ક્રમ યાદ રાખજો મિત્રો ક્ષેત્રફળ અનુસાર: બ્રાઝિલ, અમેરિકા, કેનેડા, ચાઇના એન્ડ રશિયા. ક્લિયર? ઓકે. FAO વિશે આપણે શોર્ટમાં જોઈ લઈએ. જે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ રજૂ કરવામાં આવ્યું, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, તેની શરૂઆત ક્યારે થઈ? તો 1945માં તેની શરૂઆત થઈ. કોના અંતર્ગત? સંયુક્ત રાષ્ટ્ર અંતર્ગત તેની શરૂઆત થઈ. તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? રોમ, ઇટાલીની અંદર. ક્ષેત્રીય કાર્યાલય 130, મુખ્યાલય રોમ, ઇટાલીમાં. અને ક્ષેત્રીય કાર્યાલય આખા વિશ્વમાં તો કુલ 130 દેશોમાં ક્ષેત્રીય કાર્યાલય ધરાવે છે. તેનું કાર્ય શું છે? કૃષિ, જંગલ, મત્સ્યપાલન, ભૂમિ અને જળ સંસાધનની દેખરેખ રાખવી અને અલગ અલગ ટાઈમે તેના એસેસમેન્ટ કરીને એક રિપોર્ટ તૈયાર કરીને દુનિયાની સામે રજૂ કરવો. સંબંધિત ગતિવિધિઓની આપણે વાત કરીએ તો વિભિન્ન પરિયોજનાઓને ટેકનોલોજીકલ સહાયતા સાથે શોધ કાર્ય પણ કરે છે. સાથે સાથે શૈક્ષણિક, પ્રશૈક્ષણિક કાર્યક્રમ ચલાવે છે અને કૃષિ ઉત્પાદન અને વિકાસના આંકડા સંબંધિત એકઠા કરે છે. બરાબર. WHO વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા માટે કાર્ય કરે છે અને આ સંસ્થાનું સૌથી મોટું લક્ષ્ય છે ભૂખ સંતોષવી અને પોષણના સ્તરને ઊંચું લઈ જવું. તેનો મોટો છે ફિયાટ પાનિસ. આ એક લેટિન શબ્દ છે મિત્રો, આ ઇંગ્લિશ વર્ડ નથી, સમજજો. આનો અર્થ થાય છે ગુજરાતીમાં લોકોને રોટી મળે. સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની એજન્સી જોઈએ તો પણ આ જ છે, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. વર્તમાન સંગઠિત દેશોની સંખ્યા આપણે જોઈએ તો કુલ અત્યારે હાલ 197 દેશો સંકળાયેલા છે આ સંસ્થા સાથે, જેમાં 194 દેશ અવેલેબલ છે, એક સંગઠન છે અને 2 એસોસિએટ મેમ્બર છે. કુલ સંખ્યા છે 197, જેમાં 194 દેશ, એક સંગઠન અને 2 એસોસિએટ મેમ્બર્સ છે. બરાબર. હવે આગળ એક આપણે ચર્ચા કરવાની રહી ગઈ છે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું કહી દઉં છું. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ. G7. આ G7 સંમેલનની અંદર એક બાબત યાદ રાખજો, વિશ્વની 58% ગ્લોબલ વેલ્થ ધરાવે છે. કોણ? આ 7 દેશો. સાથે સાથે વિશ્વની 46% GDP. ઓકે, બસ આટલું, આ 2 આંકડા યાદ રાખજો. હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એનો MCQ બનાવ્યો છે, ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ. એનો MCQ છે, તમે જોઈ લેજો મિત્રો. ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ 2020ના વિષયમાં નીચે આપેલા કથનો પર વિચાર કરો. વાંચી લો, આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપી દેવો. ઓકે, જય હિન્દ, જય ભારત.